પંચમહાલના મોરવા હડફનું સંતરોડ ગામ કે જ્યાં પાનમ નદી પરનો બ્રિજ એક તરફ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। અમદાવાદ ઇન્દોર હાઈવેનો આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા નેશનલ હાઈવે ઓથોરિટીએ નવો પુલ બનાવવા માટેની કોઈ પણ કામગીરી નથી કરી। જો કે બેરિકેડ મૂકી એક બાજુનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો, જેને લઈ પ્રતિ મહિને 2 થી વધારે અકસ્માત થતા હોવાનો વાહન ચાલકો અને સ્થાનિકોનો દાવો છે। એટલું જ નહીં, હાઈવે પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવા માટે માંગ કરી હતી। પત્ર લખ્યો હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટીનો સંબંધિત વિભાગ ટૂંક સમયમાં જ બ્રિજની કામગીરી કરશે તેવી રાજ્યસભાના સાંસદે માહિતી આપી। પંચમહાલ જિલ્લાના સંતરોડ ગામ પાસે આવેલ પાનમ નદી પરના એક તરફનો બ્રિજ પાછલા 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અહીંયા પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ, અમદાવાદ ઇન્દોર જે નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો છે, જ્યાં એક તરફનો બ્રિજનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। બેરિકેડ મૂકી અને આ માર્ગ બંધ કરી અને વાહન વ્યવહાર જે છે અન્ય બ્રિજના માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। કુલ મળીને કહી શકાય કે પાછલા 2 વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેના કારણે અહીંયા નાના મોટા અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ વાહન ચાલકોને જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે। કહી શકાય કે સ્થાનિક લોકો અને જે આગેવાનો છે તેમના દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, સાથે સાથે સ્થાનિક રાજ્યસભાના સાંસદ દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆત ધ્યાને લેવામાં નથી આવીને પાછલા 2 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલું છે અને લોકોને એટલે કે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને નાના મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને કેટલાક નિર્દોષ વાહન ચાલકોને જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, સંતરોડ, પંચમહાલ। 2 વર્ષ ઉપરાંતના સમયથી આ બ્રિજ બંધ છે, જેના લીધે અકસ્માતો વધારે થાય છે અને આ એ બ્રિજની અંદર એંગલ લગાવી અને 3 વ્હીલર 4 વ્હીલર 2 વ્હીલર જાય તો લોકોને સુવિધા રહે, એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે અને જે તે અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું આ બ્રિજ બાબતે કામ કરવામાં આવતું નથી। આ બંધ બ્રિજના કારણે ઘણા બધા અકસ્માત થયેલા છે, ઘણા બધા લોકોએ જીવ ગુમાયા છે અને ઘણી બધી વખત અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થાય છે। ઇમરજન્સી કોઈનાથી અવાતું જવાતું નથી, વન સાઈડ વે ચાલે છે અને ખૂબ મોટી તકલીફ ચાલી રહી છે। અત્યાર સુધી વારંવાર અમે લોકોએ આ બ્રિજ ચાલુ કરવા માટેની વાત કરી છે, NHAIમાં પણ અમને કોઈ પ્રોપર જવાબ મળતો નથી। એ જે જૂનો પુલ છે એને રિપેરિંગ કરી અને એને ફરી ચાલુ કરી શકાય એવી પરિસ્થિતિ નથી, એને પૂરેપૂરો ડિસમેન્ટલ કરી અને એને નવેસરથી બનાવવો પડશે। તો એ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે એની પણ માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે હવે ટૂંક સમયની અંદર જ એને ડિસમેન્ટલની કામગીરી ચાલુ કરવામાં આવશે અને મેં એમને ધ્યાન દોર્યું કે આ જે છે એ 2 રાજ્યોને જોડતો એક ધોરીમાર્ગ છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, તો એનું કાર્ય ત્વરિત રીતે પૂર્ણ કરો એવી મેં એમને વિનંતી પણ કરી છે અને ઉપલા અધિકારીઓને દિશા નિર્દેશ પણ કર્યો।